આજે છે શીતલા સાતમ અને સવારનું બધું કામ પતાવ્યું ત્યાં સાસુમાનો ફોન આવી ગયો હતો કે રજા છે 2-3 દિવસની, તો તમે અહીંયા આવો. હું સેથો પૂરવાનું ભૂલી ગઈ હતી એટલે યાદ આવી ગયું તો સેથો પૂરી લીધો, તૈયાર થઈ ગઈ અને હવે નીકળી ગયા છીએ સાસુમાના ઘરે જવા માટે. અને સાસુમાના દીકરા છે એ એટલા ખુશ થઈ ગયા છે કે જોશ જોશથી ગીત ગાવા માંડ્યા છે અને ડાન્સ કરવા માંડ્યા છે. બંને બાપ દીકરાને જ્યારે અમે ગામડે જવાની વાત આવે એટલે બે એટલા ખુશ થઈ જાય ને કે એની ખુશીનો કોઈ પાર ન હોય. કારણ કે એને ગામડે બે પપ્પા દીકરાને બહુ મજા આવે અને મને મજા જ આવે. રજા છે 4-5 દિવસની તો કે બહાર નહોતા નીકળ્યા અને આમે વાતાવરણ બહુ ઠંડુ હતું, થોડા છાંટા આવતા હતા એટલે બીજે બહાર જવાની કોઈ ગણતરી હતી નહીં. એટલે અમે કીધું સરસ તો ગામડે જઈ આવીએ અને વાડીએ જાશું ને થોડાક રીલ ઉતારશું ને ફોટા પાડશું ને મજા કરશું. એ બાને ઘરેથી થોડીક વાર બહાર નીકળીએ કારણ કે 2-3 દિવસની રજા હોય પછી નીકળાતું નથી. એમાંય ખાસ કરીને હું નથી જઈ શકતી એટલે અમે નીકળી ગયા છીએ. અને નીકળતા અહીંયા રાજમહેલ પાસે ઓકે રસ્તા રોકો આંદોલન રાખ્યું હતું. મને તો એવું લાગ્યું કે મેળામાં આવ્યા છે પણ મેળો બનશે એવું સાંભળીને પાછા વચ્ચે જ અટકી ગયા હોય એવું લાગ્યું. આ છે અમારા અમરેલીનો રાજમહેલ છે, રાજાનો મહેલ છે જે હવે જર્જરિત હાલતમાં છે, બહુ સારી કન્ડિશનમાં નથી કારણ કે કોઈ એનું ધ્યાન રાખતું નથી. અમે જઈએ છીએ બજારમાં થોડીક મીઠાઈ લેતા જઈએ. ઘરે જઈએ છીએ તો કીધું કંઈક મીઠાઈ લઈને જઈએ તો સારું એમ. ધીરે ધીરે અમે ક્રોમા સુધી પહોંચી ગયા છીએ અને ત્યાંથી અમે મીઠાઈ લઈ અને નીકળી ગયા છીએ સાસોદરમાં જવા માટે. રસ્તામાં બહુ સરસ મજાનું વાતાવરણ હતું, લીલુંછમ ઘાસ ને બધું. અને અમારે ગામડે જાય ત્યારે રસ્તામાં ડુંગરા પણ આવે છે, મંદિર હતું. અને હવે આ ઘરની સાવ નજીક આવી ગયા છીએ. ઘરે જઈએ એટલે અમે મમ્મી દીકરો પહેલાં તો ઘરની મુલાકાત લઈ લઈએ, ક્યાં કયું ઝાડવું વાવ્યું છે ને ક્યાં શું ફૂલ આવ્યા છે. ને સાસુમાએ દર વખતે નવું કંઈક વાવ્યું હોય ને તો એની બધી મુલાકાત લઈ લઈએ, ક્યારે વાવ્યું ને શું આવે છે ને ક્યાંથી ફૂલ લઈ આવ્યા ને. અને ગાર્ડનની ને બધાની ફળિયામાં જે કાંઈ પણ નવું હોય એની બે મમ્મી દીકરા એની મુલાકાત લેવાનું ચાલુ કરી દઈએ છીએ. આ ફૂલ છે એ મને બહુ ગમે છે એટલે સાસુમાએ કીધું હતું કે આ એક છોડાઓ છે એ તમારા માટે રાખ્યો છે, લેતા જાજો. અગાસી ઉપર જવું હતું પણ વરસાદ જેવું લાગ્યું એટલે ન ગયા. ત્યાંથી અમે વાડીએ જવા નીકળી ગયા છીએ ત્રણેય, કારણ કે મારા દેર ને દેરાણી એક નાનકડા બિલાડીના બચ્ચાને લઈને દવાખાને ગયા હતા. એમની રાહ જોઈને થાક્યા એટલે અમે કીધું કે ત્યાં સુધીમાં અમે વાડીએ જતા આવીએ. એટલે અમે નીકળી ગયા છીએ અમારી વાડીએ જવા માટે. રસ્તામાં નાળા જેવું કંઈક એવું છે, નદી તો નથી, આ નાળું છે. ને વાડીએ જવા માટે અમે તૈયાર થઈ ગયા અને વાડીએ જવા માટે આ ડુંગર છે જ્યાં અમે અવારનવાર જતા હોઈએ છીએ. અને અત્યારે અમારી વાડીની નજીક આવી ગયા છીએ અને આ અમારી વાડી છે આવી ગઈ છે. વાડીમાં ગારો હતો એટલે થોડુંક ચાલવામાં મને તકલીફ પડતી હતી, ચપ્પલ આખા ગારો થઈ ગયા હતા. અને ક્રિશ અને એના પપ્પા છે એ બે આગળ નીકળી ગયા, બહુ આગળ વયા ગયા હતા. અને હું ત્યાં થોડીક વાર માટે મારી ફોટા ને એવું પાડવા માટે ઊભી રહી ગઈ હતી. અને આ પાળો છે ત્યાં થોડોક ગારો ઓછો હતો એટલે હું ધીરે ધીરે ચાલતી હતી, કાંઈ વાંધો નહોતો આવતો. અને રસ્તામાં બહુ જ ગારો હતો માંડવીમાં. આ કંઈક એવું ફ્રૂટ જેવું કંઈક ફળ કંઈક આવે છે જે ક્રિશના પપ્પા એમ કહેતા હતા કે ખવાય. એ લોકો છેક સામે હતા ત્યાં હું પણ પહોંચી ગઈ. હું પહોંચી તા તો મારા માટે સ્વાગત માટે ફૂલ લઈને ઊભા હતા ક્રિશના પપ્પા, જે ફૂલ લઈ અને મેં પણ થોડીક મસ્તી કરી લીધી, કાનમાં નાખ્યું. પછી યાદ આવ્યું કે આ કાંઈ ગુલાબ થોડું છે, થોડુંક કઈડતું હતું મને. પછી વાડીમાં બાજુમાં એક રસ્તો છે જ્યાં બધું જુદું જોવા મળે એવું હતું. એટલે મને કે મારાથી મેં કીધું ઉતરાશે નહીં, પણ મને હાથ પકડીને નીચે ઉતારી. અને આ એવો એક કેડી રસ્તો છે જે વાડીમાં જવા માટે છે. મારા સસરા છે એ અહીંથી વાડીએ જ્યારે જતા હોય છે ત્યારે ઘણીવાર કહેતા હોય છે કે સિંહણ આડી આવી બેઠી હતી. ક્રિશને આવા અવનવા પતંગિયા અને આવું બધું બતાવવા માટે જ અમે આ કેડામાં ગયા હતા. સરસ મજાનું સફેદ કલરનું પતંગિયું બતાવ્યું. રસ્તો થોડોક કાચા જેવો હતો પણ વાંધો નહોતો. મેં
કાઠિયાવાડી ભાષામાં કહેવાય કાચડો વાળ્યો, એમ મેં મારી સાડીને કાચડો વાળી અને હું એની હારે હાલવાનું ચાલુ કરી દીધી. જુદા જુદા પતંગિયા છે, એવા બધું કૃષ્ણ બતાવ્યું. ટીડડું પણ છે. આ છે થોર કહેવાય આને, અમારા અહીંયા કાઠિયાવાડમાં થોર છે. થોર ઉપર ટીડડું બેઠું છે અને આને હાથલિયા થોર કહેવાય. જેના ફ્રૂટ હોય ને એને પિંડલા કહેવાય. આ પિંડલા ખાઈએ ને એટલે લોહી બને એમ કે. અહીંયા પતંગિયા છે એ જુદા જુદા સરસ મજાના પતંગિયા ને એવું બધું છે. એ ખાસ તો અમે આ કૃષ્ણને ગામડામાં રખડવાની અને આવા પતંગિયા અને નવું બધું દેખાડવા માટે જ વાડીએ લઈ જઈએ છીએ ઘણી વખત, અને જુદું જુદું એને બધું બતાવીએ. અહીંયા કૃષ્ણના પપ્પા છે એ આ કંઈક ખંજવાળ આવી એવી વનસ્પતિ ગોતી અને કૃષ્ણને કહે છે કે હું તને જરી કડાડું, બહુ નહીં ખંજવાળ આવે પણ ખંજવાળ આવે. મેં કીધું મારાથી તો આગું જ રાખજો. એટલે આવું અમને મમ્મી દીકરાને ગામડાનો બહુ અનુભવ નથી, એટલે અમને આવો અનુભવ કરાવવા માટે જ અહીંયા આવે છે. આ રસ્તો છે ને ત્યાં સિંહ પણ જોવા મળે છે ઘણીવાર વહેલી સવારે કેમ, પણ એ જે નસીબદાર હોય એને જોવા મળે. અમારા જેવાને છે નસીબમાં હોતા નથી. આખરી જ કંઈક નવીન પ્રકારનું કંઈક લાવ્યો છે તો એ જોયું. પતંગિયા છે, કેટલી પ્રકારના જુદી જુદી પ્રકારના પતંગિયાઓ ને આવું બધું જે ગામડાની લાઈફ છે એ અમે તો મેં નથી જોયું. મારા દાદા વાડીવાળા જ હતા, પણ તોય ક્રિશે ને મેં ઓછું જોયું છે. એટલે ચોળી હતી સસરાની વાડીમાં તો કીધું હાલો થોડીક જાતે તોડીને ઘરે લઈ જઈએ. ક્રિશે ક્યાંકથી મશરૂમ તોડીને દેખાડ્યું, મમ્મી મશરૂમ. મેં એક કોમેડી રીલ બનાવી, એ વાલા મારા એમ કે વાલા હવે આ કંઈક કામ કરવા લાગો. પછી એક કોમેડી રીલ એમ પણ બનાવી કે તમે લાખોમાં એક છો. એ કે તમે મેં ના ના હું લાખોમાં નહીં, હું તો કરોડોમાં એક છું. મને આવી કોમેડી રીલ બનાવવી બહુ ગમે છે. અને પછી ત્યાંથી આગળ જતાં મેં એક સરસ મજાનું કોમેડી ગીત પણ બનાવ્યું છે, જેમાં એની ઘરવાળી છે એ એમ કહે છે કે મારા સાસુ એમ કહે છે કે ઠીંગણી છો અને મોઢું મોટું છે, એના કરતાં તો જીભ મોટી છે ને હવે આવું નહીં હાલે, તમારા સાસુ તમારા મમ્મીના મેણા હું નહીં સાંભળું. આવું એક કોમેડી સોંગ છે ગુજરાતી, જે હું મારા ઇન્સ્ટાગ્રામની ચેનલમાં ઇન્સ્ટાગ્રામમાં મૂકવાની છું રીલ. અને હું તો આમ થાય ગીત ને આવું બધું બનાવતી જ રહેતી હોય, પણ આજ તો સાહેબને વચ્ચે ધૂબકો મરાવડાવ્યો કે એકાદી કડી તમે કંઈક ગાઓ એમ. તો એણે વળી હિંમત કરી અને ગાઈ. મારે તો આવું ચાલુ જ હોય, હું ગમે ત્યાં જાઉં ત્યાં નાનકડી એવી રીલ કાં આવું કંઈક કોમેડી સોંગ કે કાંઈક તો બનાવતી જ હોઉં છું. એટલે આજે વાડીએ બેય કામ કરી નાખ્યા. વાડીની વાડી, મજાની મજા અને સરસ મજાની રીલ. વાતાવરણ બહુ સરસ હતું, ઠંડુ વાતાવરણ હતું, સરસ લીલું છમ, આખી ધરતી લીલી લીલી બતાતી હતી અને મજા આવી ગઈ. એમ કે અમે 3 હોઈએ ત્યારે આમ તો મજા જ આવી જાય, કારણ કે અમે આવી રીતે અમારી રીતે હરીએ ફરીએ. એવું જરૂરી નથી કે આપણે ગાર્ડનમાં કે બીજે ક્યાંક કોઈ રિસોર્ટમાં કે એવી જગ્યાએ ફરવા જઈએ તો જ મજા આવે. ઘરની વાડીમાં અમે લગભગ 2-3 કલાક 3 જણા અંદર વાડીમાં ઘરમાં, પણ ક્યારે 3 કલાક થઈ ગઈ ને ખબર ન રહી. વાડીમાં મેં એક એમણે રીલ બનાવી નાખી હતી, પણ મને આના મેચિંગ કોઈ સોંગ યાદ આવતું નથી. તમને કોઈને જો યાદ આવતું હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો કે આ મારી રીલ માટે હું કયું સોંગ મૂકું. એમને ખાલી પવન સરસ આવતો હતો એટલે મેં એક રીલ બનાવી નાખી હતી કે ક્યારેક બનાવેલી હોય તો કોઈ સોંગ ગમી જતું હોય તો હું મૂકી પણ દઉં છું. અને પવન બહુ જ સરસ આવતો હતો એટલે આમ સરસ ફીલ આવતું હતું. અને સાંજ પડી ગઈ એટલે અમે ઘરે જવા માટે નીકળી ગયા હતા, કારણ કે લગભગ રાત્રે ઘરે જ મજા આવે છે. એટલે અમે મોટા ભાગે સાંજ પડે એટલે ઘરે જ જવા માટે નીકળી જઈએ છીએ. અહીંયા અમે ઘરે જવા માટે નીકળી ગયા છીએ અને રસ્તામાં સરસ મજાનું વાતાવરણ છે, એકદમ વાદળી કલરનું આકાશ દેખાય છે, લાઇટો દેખાય છે. આખો દિવસ આજ તો વાડીમાં અને ઘરે ગામડે જઈને બહુ મજા આવી ગઈ. આ 5 દિવસ રજાના કેમ નીકળી જશે ને એ ખબર પડવાની નથી. અને આજનો 7મનો દિવસ પણ બહુ સરસ ગયો. કાલે પણ બહાર જવાની ગણતરી છે અને વાગ્યા છે 9:15. ઘરે આવ્યા છીએ, ફ્રેશ થઈ અને હું મારો બ્લોગ પૂરો કરું છું.